સુરતના પૂણા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી 18 લાખથી વધુના દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. સુરતના પૂણા પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 18 લાખના દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. સુરતના પૂણા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા અને દારૂના અડ્ડા પર કાર્યવાહી કરી હતી. સોનિયાનગર સ્લમ એરિયામાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી 19 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સોનિયાનગરમાં ઘર નંબર 65માંથી એસએમસીની ટીમે વિદેશી દારૂની કુલ 5000થી વધુ બોટલો કબજે કરી હતી, જેની કિંમત 18 લાખથી વધુ થાય છે. સ્થળ પરથી પોલીસે સુજીત કુમાર શ્યામધર મૌર્ય નામના ઇસમને ઝડપી પાડ્યો છે, જ્યારે મુખ્ય આરોપી રવિ ઉર્ફે બાવલિયો, ઉત્તમ જવારે અને તેની માતા ઇન્દુબેન જવારે ફરાર થયા છે. આ ઉપરાંત વાપીના જીતેશ ઉર્ફે નવીન યાદવ સહિત 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાથી પૂણા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.